4 વર્ષના વાળા વાગ્યા જો ગતિથી દેવી જમી જાય ને 4 વર્ષ નહીં 4 યુગ વહી જાય તો દેવી કહેવાનું ઊભી થાય કે બેટા મને ખાવા આપો મારા દાદા વનાનું ધરાવ મારા દાદા કેલાનો કુઈ અને સબુ બાપાની ગરીબી કેટલા જોગ દેવી એમના કે મારા દોલિયા અમારો દોલુ ભાઈ છે દોલુ બુઆ એ દેવીનું વાલું જાદા છે મને મારી હું દોલિયો નો આવડ્યો છું તારી ગતિ રતીને કાંઈ મને ખબર નથી પણ હા તું કેમ કરી દેવું છે મારી મારું કાંઈ નહીં પણ દેવીને અમારા સમૂહ બાપાની બોલી માતાજી જ્યારે મોઢે કલંકો આવ્યો કે બેટા 3 વજ્ર એ બોલી માથે હાલ્યો અને જો ગાય છે કાયમ પણ ક્યારેક રણછોડભાઈ ક્યારેક ગરમ બોલી જાય ને અને ઓખાણિયા કોટની વાત તો મેં ગમે ત્યાં કરી છે સુલેબા કે કડી કાની અંદર દુનિયામાં દેવ્યું છે નથી એમ નહીં તો જમણાના હાથમાંથી પાસા જેવું છોડાવતી હોય ને તો મારી વના બાપાની દેવી હો મારી ભંડારિયા કુવા વાળી જદી આ વસ્તીમાં તો બહુ ઘટતી આવી ગઈ આ તો વસ્તીનો સુખનો દિવસ છે મને શંકરભાઈ વાત કરી મને શંકરભાઈ મને વાત કરી મને કે ભાઈ ઈ દુઃખ ભૂલાય નથી ભલે મારી દેવી અટાણે કોનાનો હોરતું કરી દીધો છે 4 વર્ષ પહેલા જે દેવી બોલી ગઈ હતી એ દેવીએ પાળી દીધી બેટા તમારું વયું ગયેલું રાજ પાછો નો આપો વયા ગયેલા દીકરા પાછા નો લઈ આવો તે મને વનાની દેવીને મને બાપ ગેલીની દેવીને કોઈ માયા માંગીને માયા દીધી ખેતર વાડીઓ માંગ્યા ને ખેતર વાડીઓ આપ્યા દીકરા વઈ ગયા તા એક વઈ ગયો તો અને એક ના વાનાના બબે દીકરા દીધા છે બેટા એક વઈ ગયો છે અને રામ લક્ષ્મણની જોડી જો નો લઈ આવું ને તે મને શેત્રુજી મને વાનવાથી મને વનાની દેવીને કોઈ લાગે આજે તો વસ્તી ભાવથી અહીંયા જમાડવા આવી મને તેથી તો અમારો વખત નબળો હતો અમારી માતા દુઃખની ઘાટી હતી અને આજ મારા બાપ વનાની દેવી તેમને રાજી કર્યા આ વસ્તીને રાજા કરીને ફેરવી કે મને વસ્તી માંગો એ નો કરી દો બા મારું ધર્મ રાખીને હાલજો મારું પૂન પાડજો મારું ધર્મ રાખજો અને જાઓ આ જગ્યામાં આપ્યું ને તો સાંભળજો નીતિ ન્યાય ના ધર્મ આ કોઈથી કોઈનું જાતું નથી ન્યાય દેવી કરતા ન્યાય મોટો હોય છે જુગ હોઈ જાય ને તો કોઈનો ન્યાય ન જાય હાથ પેઢીએ ન્યાય દેવો પડે એટલે કે બેટા નીતિ અને ન્યાય અને ધર્મ નો સુગો ખાલી ગાયના શીંગડા માંથી ગાયનો દાણો પકે એટલી મારે મને વનીયની દેવીમાં તો ભાવ રાખો અને બેટા આપ્યું ઈથી આ વખતે જો અનેક ગણું નો આપું ને તે મને બાપ શંભુની દેવી મને ખોટ લાગે
અને આજે મને ખબર નથી, મને આજે ખબર પડી ભાઈ કે આજે મધર ડે છે. આ બધું હવે તો યુગ પ્રમાણે બધું હાલતું હોય, પણ આજે મધર ડે એટલે ગમે છોકરો હોય એની માને પગે લાગે, મોઢામાં મીઠાઈ આપે. આ તો અમારો દોલુભાઈ આજ મધર ડે ના દિવસે મારી વનાની દેવીને જમાડવા જાય છે કે મને આ તો મારા આંગણે જમવા આય, મારા બાપ સમૂહની વસ્તી કે બેટા આ તમે મને જમાડો. અને ભાવથી જો નો જમું ને તો જગતમાં મને શેત્રુજી મને મારવાની ખોટ લાગી. દોલુભાઈ આ તમે આ તારીખ લીધી ને, આ તારીખ બહુ અત્યંત સારી છે. આજ માનો દિવસ છે. આજે માનો દિવસ એ એમને ખબર નથી, તમને ખબર હતી ભાઈ, મને ખબર નથી, મને આજે ખબર પડી કે આજે માનો દિવસ હોય. અને જો માં અમારા દોલુભાઈ ના ઘરે જમવા આવતી હોય, અમારા શંભુ બાબાની જો પડી એક મળે, હું તને બીજું શું જમાડું, પણ ઈ માને તમે ખાલી ટાઢો ટુકડો રોટલો આપો ખાય અમીનો ઓળકા લઈ બેટા મને ગેલીની વસ્તુ જો ખમા ન કીધી જાવ ને એ તો મને વણીએ ની દેવીને જગતમાં મને કોઈ લાગે. તો આ તારીખ લીધે નું આવે, આ લેવી હોય આ તારીખ લીધે નું આવે કે માનો દિવસ હોય ને માં આપણા આંગણે જમવા આવતી હોય. આવું તો જગતમાં ક્યાં ક્યાં જ બને. એટલે ધનગરી ધનભાઈ જોતા તાલીઓ ના કર્યાથી આજ અમારે ઓગાણી આખો મારા બાપ કડવા ભગાની પેઢી માંગેલો. એટલે ભાવથી માતાજીને જય બોલી આપણા આગળ વધારીએ. અને થોડાક દિવસ પહેલા મને આ તારીખ આપી દીધેલી અને મને દોલુભાઈ તારીખ બોલાઈ ગઈ, ભુવા તારીખ બોલાઈ ગઈ, નંબર નીકળી ગયા. હવે મેં કીધું તારીખ તો એમની સભાનો નંબર મારે કેમ ગોતો. પછી મારા રણછોડભાઈ ને કીધું ભાઈ તારીખ કઈ છે કે ભાઈ આજે માનો દિવસ હોય અને મા ભગવતી મા ઉતરી હોય. 4 વર્ષમાં નતું માંગ્યું નીથી બધું બમણું આપી દીધું. અને હજી મારી વસ્તી તમે જો માંગતા ભૂલો અને બાપ શંભુની દેવી જો દેતી પાછી પડી જાય. પણ બેટા એક માણાના મોતીડા રહેજો, ભાવ રાખજો. મારા બાપ શંભુની બોલી નો સુકાય. મારા દોલડા તું આવ્યો નો આવ્યો સો અંતરી વસ્તી મને બાળો હાથ પણ તારી વસ્તી આ હોડું પડે અને ભડારિયા કુવાવાની મેરડી બેટા તું ના હોડા નોનો સુને તે મને વણીએ હતી મિત્રો કે મને એમ તને હું જમાડી અમે રા ગરીબ માણસ નથી માયા માંગવી તને નહીં આવે મળી તો માયા દેજે પણ મારી વસ્તીની માયા મુક્તિ દેવો. મારી વસ્તીની માયા મુક્તિ નહીં કે બેટા આવડા નો આવડા પંખીની માયા મૂકી જો વઈ જાવ ને તો નાનાદ્રીનો રખો મને પૂછે મારી. ભાવથી બધાય માતાજીનો જય જયકાર કરી. તો બધાય બે હાથ ઉષા કરીને ભાવથી માને છે બોલે બોલીએ છે સુરજીમાં વાણવટી બોલીએ બઢારિયા કુવાવાની મેરણીમાં આ ભૂમિના ચાર સર્વે મરીના બોલી અસલની કલમ વાળી વડવાની આગળના બાપ. અને આજે તો બધાને ભાવથી માતાજીના દર્શન કરવાના હોય. એક નાની એવી આરતી લઈ લઈ પછી આપણે
જગદંબા માતો જાઓ અમે જપીએ આખા સેદુજી માં મારે તમારા દેવ ધૂપ કે સે ગુલિયા નરનારી અરે રે માતાજી ને સે મોટા તમને હે દીવડા દીવડા અમારે દોલુભાઈ હોવાના નામ ઉપર માતાજીની 500 રૂપિયા આપી આરતી વધાવે અમને તાલીઓ ના કળગાથી વધાવી લઈએ. અમારા કિશનભાઈ સોવસિયા એમના તરફથી જોશી એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. અમારે હસમુખભાઈ વાઘાભાઈ ધાંગધરિયા એમના તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવી અને ખૂબ તાલીઓ વધાવો. સવાભાઈ લાખાભાઈ મોરબીના ઉઘાણિયા કોળ એમના તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. રાજેશભાઈ 200 રૂપિયા આપી અગારિયા માતાજીની આરતી વધાવે. અમારે રોહિતભાઈ રાજભરિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. એમને પણ ખૂબ તાલીઓ વધાવી. રવિભાઈ કમલભાઈ બખોડિયા એમના તરફથી 1000 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. પ્રહલાદભાઈ જલુભાઈ ધાંગધરિયા એમના તરફથી 100 રૂપિયા આપી. અમારે શાંતિલાલભાઈ ભુવા એમનો બહુ ભાવ હતો. ગઈ વખતે માતાજીને વાર્તા કરવાનો બહુ ભાવ હતો એમને, પણ અચાનક પાવરનું સેટિંગ નહોતું ભાઈ. એટલે ધનગરી ધનભાઈ કે મારે શાંતિભાઈ એકલ માણસ છે ભાઈ, એટલે એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. અમારા નરેશભાઈ એમના તરફથી 1051 રૂપિયા આપી આપણે કોન્સ્ટેબલ પોલીસ વાળા છે એમને તાલીમ નાખ્યા છે. આપણા સમાજનું ગૌરવ છે ભાઈ. લાભુભાઈ સિંહુભાઈ 500 રૂપિયા. સૌજીભાઈ અમરજીભાઈ ભરિયા બડેડા જોશી એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે.
અમારે સાહિલભાઈ લાડ ડેકોરેશન અને એમના તરફથી મંડપ સર્વિસ તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે એમને જોરદાર તાળીઓના ગણગણાટ વધાવો ભાઈ. શિવશંકર અમારા શંકરભાઈ નામ એવું છે ભગવાનનું નામ છે એટલે શંકરભાઈ તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. બીજલભાઈ મંગાભાઈ પાટડિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. પ્રહલાદભાઈ રૂપાભાઈ માનપુર સીતાપરિયા તરફથી 500 રૂપિયા. અરવિંદભાઈ તાજપરિયા ધાંગધ્રા એમના તરફથી 1000 રૂપિયા આપીને માતાજીને બોલાવે એમના તાલીઓના ગણગણાટ વધાવે. સંજયભાઈ બાબુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપ્યા અને માતાજીની આરતી વધાવે. રાયમલભાઈ ભનુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. મિત્રો એમને ખૂબ તાળીઓના ગણગણાટ વધાવો. કારણ કે અમારા દોલુ ભુવા હમણાં તો માતાજીના નિવેદનમાં બહુ જાય છે ભાઈ. બધી ગમે ત્યાં જાય એની આરતી હોય છે ભાઈ. માની ₹500 આપી અમારે શંભુદાના નામ ઉપર મિત્રો આપે એમને ખૂબ તાલીઓ વધાવો. રાજુભાઈ ભોજવિયા ખાખરાસી એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. ભરતભાઈ ભોજવિયા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. એમને પણ ખૂબ તાલીઓ વધાવે. અમારા કનુભાઈ ધમરાળા એમના તરફથી અને આ ઓતરા પખી મારી નાચ છે. આમાં સાથળિયા પરિવાર કોઈને વાયક મળે કોઈને વાયક ન મળે પણ અમુક નામથી આથી આ મઠ તમારું લો ને 5 કિલોમીટર સેટો થી દેખાય છે ભાઈઓ. તમને ખબર હોય કે ન હોય અત્યારે જેમ પાવો ઝળકતો હોય ને એમ એટલે અમારે કનુભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી આ ઓતરા પખી મારી નાચ અને માતાજીની આરતી વધાવે. એમને ખૂબ તાલીઓ વધાવો તાલીઓ વધાવો. મસા હીરા કોલી એમના તરફથી 1051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. અશોકભાઈ બનુભાઈ વાવડે એમના તરફથી 200 રૂપિયા. રમેશભાઈ રૂપાભાઈ તરફથી 500 રૂપિયા. અમારા કેશુભાઈ કંકાવટી એમના તરફથી 500 રૂપિયા. અમારે દોલુભાઈની દીકરી તેજલબેન તરફથી 151 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. અમને ખૂબ તાલીઓ વધાવો. આ કળો છે ભાઈ. હેમુભાઈ ભદ્રભાઈ તરફથી 1051 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે.
ધીરુભાઈ કરશનભાઈ પપડી ઓગાણિયા એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે. સુરેશભાઈ ગિરધરભાઈ વિકાણી એમના તરફથી પણ 500 રૂપિયા આપી અને માતાજીને આરતી વધાવે. દિનેશભાઈ પાટડિયા અખ્યાણા એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીને આરતી વધાવે. કાલુભાઈ દિગડિયા એમના તરફથી 500 રૂપિયા. કાંતિભાઈ મણિભાઈ ભોજવી આપી એમના તરફથી 500 રૂપિયા. ધીરુભાઈ રસાભાઈ મોરબી એમના તરફથી 500 રૂપિયા આપી યોજમાની છે બોલાવે. રોહનભાઈ અનિલભાઈ હળવદિયા એમના તરફથી 500 રૂપિયા. પિન્ટુભાઈ શંકરભાઈ જૂના ઘાટેલા એમના તરફથી 500 રૂપિયા. અમારે ભાવનાબેન ગણેશભાઈ એમના તરફથી 100 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. મનસુખભાઈ હળવદ દેલવાણી આપેલા એમના તરફથી 100 રૂપિયા. વિજયભાઈ ગામ વડવાન એમના તરફથી 200 રૂપિયા. કુબેરભાઈ લગરાભાઈ સદા એમના તરફથી સોસિયા પરિવાર 200 રૂપિયા આપી અને માતાજીને જય બોલાવે. ભુદરભાઈ સનાભાઈ 500 રૂપિયા. વાહ અમારે કાનાભાઈ શત્રુભાઈ સદા સોસિયા પરિવાર એમના તરફથી 1100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. એમને ખૂબ તાલીમ આપી. પ્રેમજીભાઈ લગરાભાઈ સોસિયા 200 રૂપિયા. શંકરભાઈ સંતભાઈ થાળકિયા એમના તરફથી 500 રૂપિયા. જીતુભાઈ સનાભાઈ 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. શત્રુભાઈ કાંચીભાઈ ગારિયા 100 રૂપિયા. જયંતિભાઈ રમેશભાઈ વખોડિયા એમના તરફથી 500 રૂપિયા. નીતિનભાઈ વાલજીભાઈ 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. રમેશભાઈ વાલજીભાઈ વંખોડિયા એમના તરફથી 500 રૂપિયા. ગોવિંદભાઈ સુરાભાઈ કોડિયા એમના તરફથી પણ 500 રૂપિયા. ભરતભાઈ બાબુભાઈ રાયદડા એમના તરફથી 500 રૂપિયા. શત્રુભાઈ કાનાભાઈ સોવસિયા સરા એમના તરફથી 500 રૂપિયા. નાગરભાઈ સબુભાઈ 200 રૂપિયા. અનિલભાઈ બનાભાઈ સાતપડા અમીને જ્ઞાતા નહીં મને ખબર છે ભાઈ એટલે એમના તરફથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. એમને તાલીના ગળગા થઈ ગયો. ધીરુભાઈ ગવાભાઈ મોહનપરિયા 500 રૂપિયા. બેની દીકરીઓમાંથી અને આજે ખલોઈમાંથી 700 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. એમને ખૂબ તાલીના ગળગા વધાવે. રાજેશભાઈ સંધુભાઈ થાળકિયા 200 રૂપિયા. અમારે લાભુભાઈ શંભુભાઈ બહાદુરભાઈ એમના તરફથી 500 રૂપિયા. અને આ 200 રૂપિયા આપી ખરેખર મિત્રો કોઈ કોઈ દીકરી અને માતાજીની આરતી વધાવી અને ખૂબ તાલીઓ વધાવી. ઘનશ્યામભાઈ મનાભાઈ ક્યાં એમના તરફથી 500 રૂપિયા આપી.
બટુભાઈ કંકાપટ્ટી વાળા એમના તરફથી 151 રૂપિયા આપ્યા માતાજીને હાથ વધાવે. અશોકભાઈ પરમભાઈ હળદિયા એમના તરફથી 500 રૂપિયા આપ્યા માતાજીને હાથ વધાવે. દેવરાજભાઈ સંતોષભાઈ કારિયા 100 રૂપિયા આપ્યા માતાજીને હાથ વધાવે. જીવાભાઈ 100 રૂપિયા આપી અને માતાજીને હાથ વધાવે. મિત્રો આમને આપણે ખૂબ તાલીઓ નાખી બધાને વધાવી લો ભાઈ. બટુકભાઈ શંભુભાઈ 500 રૂપિયા આપ્યા માતાજીને હાથ વધાવે. અમને ખૂબ તાલીઓ વધાવો ભાઈ. સંધુભાઈ ભજવિયા 500 રૂપિયા આપી અને મોટા અંકેવાળિયા એમના તરફથી માતાજીને હાથ વધાવે. અમને ખૂબ તાલીઓ નાખી. જયરામભાઈ નગરાભાઈ આમસરા એમના તરફથી 100 રૂપિયા આપી માતાજીને હાથ વધાવે. બીજલભાઈ ભનુભાઈ 100 રૂપિયા આપીને માતાજીની આરતી વધાવે. એમને ખૂબ તાલીઓ. અને આ તમે ભલે કોઈ નાનો કે મોટો બોલ બધા આપણા માટે તો હરખા જ છે, પણ સમય પછી વહી જાય ને ભાઈ. એટલે હાવ 100 રૂપિયા લઈને તમે આવો એની કરતા અહીંયા આરતી એમને મૂકીને વહી જાય ભાઈ. કારણ કે આપણી પાસે સમય ઓછો હોય છે અને આમાં સમય વહી જાય ભાઈ. એટલે આમ પૈસા ને ઘોર કરી નાખાય ભાઈ. હો વધી નહીં કીધું ભાઈ. શું નામ કીધું ભાઈ? અરવિંદભાઈ સંતોભાઈ એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. આમાં હો ઘટે. અનિલભાઈ જયંતિભાઈ તરફથી 100 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. એમને જુદા તાલીઓ નાખી વધાવે. આ પૂરા કરી દેવો છો. 200 રૂપિયા આપીને મેઘવનના ધ્રોજિયા પરિવાર માતાજીની આરતી વધાવે. શામભાઈ એમના તરફથી 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. આ કળોઈનો ભાગ કેટલો, દીકરીઓનો ભાગ કેટલો ભાઈ. એમના તરફથી 851 રૂપિયા આપી અને બાપની દેવી મારી શેત્રુજી મારી વાણવટી, એ મારી કુવાસના ભાગની દેવી બેટા, મારી કુવાસમાં જ્યારે સંકટ આવે અને મને ભંડારીયા કુવાવાળી મેરણીને યાદ કરે અને બેટા જો ના ધાર્યા કામ ન કરું ને તેથી દુનિયામાં મને વનિયાની દેવીને મને ખોટ લાગી જાય બાપ. ઈ મેલડી એટલે બેની દીકરીઓમાંથી 851 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. અમારે શત્રુ મામા ખરેખર બા એમના તરફથી 1051 રૂપિયા આપી મારા દાદા ગલિયાની વસ્તીઓ બહુ માતાજી એના કામ કર્યા છે પણ ધર્મનો ઓળખાતો નથી હો. અને હજી હરેશભાઈ એમના તરફથી 500 રૂપિયા આપીને પાટડિયા માતાજીને જે બોલાવે. જીવનભાઈ 200 રૂપિયા એમના તરફથી 200 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે. મનોજભાઈ ગોરધનભાઈ સિતોડી 2051 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે. ખૂબ તાલીઓ નાખી વધાવે.
જો આજે માનો દિવસ છે, જેને જેને મા વાલી હોય ને એના નામને તાલી પાડવાની હોય, બધાને યાદ ઉષા કરી બધાને કહું ત્યારે ભાઈ આ જેને મા વાલી હોય ને ભાઈ તો એકવાર યાદ ઉષા ન કરે ને કોને કોને મા વાલી છે ભાઈ એ ઘડીક મારો બાપલિયો હાથ નીચે ન કરતા એ ભાઈ તમને મા વાલી નથી? હા હા બધાને મા વાલી હોય અને ભલા માણસ કોઈ હાથ થોડીકવાર નીચે ન કરતા ભાઈ એટલે અને બધા તાલી પાડો. હા તાલી તાલી પાછળ જ્યાં સુધી તમને અવાજ સંભળાય ને આ તમારા જગતને કોઈને બતાવવું નથી ભાઈ. તમારે તો એક માને મારી 9 લાખ લોબડિયાની મારી વિષ્ણુ જાળી મારા બાપ વનાની દેવીને બતાવવાનું ભાઈ. એટલે બધાએ ભાવથી પ્યાતું સાક્ષી સોનાની લાગણી વાહ મારો બાપ Wow.